ઇમ્તિયાઝ પઠાણ, કન્વીનર મુસ્લિમ એકતા મંચ ગુજરાત। આજરોજ મહુવા ખાતે તવક્કલ ગ્રુપ દ્વારા એક ખૂબ જ સુંદર ઇજ્તિમાઈ સમૂહ શાદીનું આયોજન કરવામાં આવ્યું હતું। 56 જેટલા દુલ્હા દુલ્હનોએ આજે પોતાનું નવું જીવન શરૂ કર્યું। આ સમૂહ શાદીની ખાસ વાત એ હતી કે આ મુસ્લિમ સમુદાય દ્વારા આયોજિત સમૂહ શાદીની અંદર હિન્દુ ભાઈઓ, હિન્દુ આગેવાનો ઉપસ્થિત હતા। એક તરફ પીરે તરીકતો મૌલાનાઓ હતા અને બીજી તરફ સ્ટેજ ઉપર સંતો, મહંતો અને રાજકીય સામાજિક હિન્દુ ભાઈઓ પણ હતા। આ તમામ આગેવાનોની વચ્ચે એક આયોજન મુસ્લિમ સમુદાય કરે છે અને જગ્યા એ હિન્દુ સમુદાયના લોકો ફાળવે છે। આજ આપણું સાચું હિન્દુસ્તાન છે, આજ આપણી સાચી ઓળખ છે, આજ આપણો એકતા અને ભાઈચારો છે। સમાજ ખોટા ખર્ચાઓથી દૂર થાય, યુવાનો મુખ્ય પ્રવાહમાં ભળે, વ્યસનથી મુક્ત થાય અને સાથે સાથે જે સમાજ શિક્ષણ તરફ હરણફાળ ભરી રહ્યું છે એને વધુ વેગ મળે, આ હેતુથી આ પ્રકારની સમૂહ શાદીઓનું આયોજન થતું હોય છે। આ સમૂહ શાદીનું આયોજન કરનાર આયોજકોને પણ વિનંતી કે ખૂબ પ્રમાણમાં આ પ્રકારના આયોજનો કરે અને જે લોકોને આર્થિક રીતે સમૃદ્ધિ ઈશ્વરે અલ્લાહે આપી છે એ લોકોને પણ વિનંતી કે આ પ્રકારના આયોજનોની અંદર ખૂબ ખુલ્લા હાથે, ખુલ્લા મને હિસ્સો લે। આજે આ તમામ દુલ્હા દુલ્હનો જેમણે પોતાનું નવું જીવન શરૂ કરી રહ્યા છે તમામને અમારા તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ, ખૂબ ખૂબ અભિનંદન અને ફરીવાર તવક્કલ ગ્રુપનો પણ ખૂબ આભાર કે આટલું સરસ અને આટલું ખૂબ સારું આયોજન કરવામાં આવ્યું।